લોકસભાની ચૂંટણીને લઈને એબીપી અસ્મિતાના ખાસ અહેવાલ મુસાફરોના મૂડમાં અમારા સંવાદદાતાએ વાત કરી રાજકોટ સિટી બસમાં મુસાફરી કરતા લોકો સાથે। મોદી સરકારની કામગીરીથી શું છે જનતાનું મૂડ, આવું જાણીએ। લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણે રાજકોટની સિટી બસમાં આવી પહોંચ્યા છીએ। લોકોનો આપણે મૂડ જાણીશું। શું લાગે છે આ વખતની ચૂંટણીમાં કયા કયા મુદ્દા લાગે છે તમને? આ વખતે ભાઈ એવું છે ને કે કામ ધંધા મળે ને બધાને સારું રહે એટલે મોંઘવારી ઓછી થાય, બસ એ જ છે। આવી સિટી બસો હાલે એટલે સરસ કામ કહેવાય, બરાબર ને? કયા મુદ્દા લાગે છે રાજકોટની અંદર? રાજકોટમાં તો વિકાસ થાય એ જ મુદ્દો છે સાચો, બધાને ધંધો મળી રહે। કારણ કે માણસ હું અત્યારે હેરાન બહુ થાય છે, બેકારી વધારે, વિકાસ વધારે। વિકાસ થાય છે કે કરવાની જરૂર છે? કરવાની જરૂર છે, કારણ કે જેટલો વિકાસ થાય એટલું માણસને કામ મળી રહે બધાને, બરાબર? તમે શું માનો છો કયા મુદ્દા જોવા મળશે આ વખતની ચૂંટણીમાં? મહિલાઓના શું પ્રશ્નો છે? મહિલાઓના શું પ્રશ્નો છે? મહિલાઓના પ્રશ્ન છે કામ ધંધો, અને મહિલાઓને ખાસ મહિલાઓની સલામતી સાચવવી જોઈએ। એ નથી એ સાચવવી જોઈએ। એકલા નીકળવું હોય, રાત પડી ગઈ હોય તો બહુ વિચાર કરવો પડે છે, એટલે એ સલામતી વધારે, એ ચોક્કસ। રાજકોટમાં સલામતી નથી એવું કહો છો? બધા વિસ્તારમાં નહીં, અમુક વિસ્તારોમાં નથી। અમુક વિસ્તારોમાં તો બહુ સરસ છે, અમુક વિસ્તારોમાં નથી। હાવ છેવાડાના વિસ્તાર હોય ત્યાં જવું હોય, કોઈ રિક્ષાવાળા ન આવે કે એ જગ્યાએ અમે નહીં આવી, રાતે આ બસ બંધ થઈ ગઈ હોય તો મહિલાઓ બહુ હેરાન થાય છે। એટલે છેવાડાના વિસ્તારમાં સલામતી માટે ગમે એ કંઈક કરો। ચોક્કસ। તમે માસી શું કહેશો આ વખતની ચૂંટણીમાં કયા મુદ્દા લાગે છે તમને? આ બસ ગરીબ માણસને કાંઈક વ્યવસ્થા સારી થાય તો સારું। એમ કે ગરીબ માણસ હોય, ટકનું લાવીને ટકનું ખાતા હોય, એને કાંઈક રાહત ઓછી થાય ને તો માણસ કાંઈક બિચારા જીવી શકે। આ જિંદગી ગરીબ માણસ માટે તો હાવ આટલી બધી મોંઘવારી છે તો આપણે શું કરી? એમ કે થોડીક રાહત સરકાર આપે છે ને થોડીક સહાય આપે વધુ તો એમ કે સારું। બીજું શું? ગરીબો માટે તો ઘણી બધી યોજના છે, લાભ નથી મળતો તમને? અમે ગામડામાં રહીએ, અમને કાંઈ લાભ નથી મળતો સાહેબને કંઈ। અમે તો ગામડામાં રહીએ, અમને કોઈ જાતની સુવિધા નથી। લ્યો, ગામડામાં રહ્યો છો? હા, પાણી નથી અમારે। 8 દિવસ 10 દિવસ પાણી આવે છે, બોલો। તલાવ પાણીના ખાલી પડ્યા છે, શું કરી? આ 10 દિવસે પાણી આવે। લ્યો, 10 દિવસે પાણી આવે, 10 દિવસ લગીનું પાણી આપણે ક્યાં સાચવવું? એ અડધી કલાક પાણી આવે તો અડધી કલાકનો કઈ 10 દિવસનું પાણી ભરાય કે? વસ્તારી માણસ હોય, સંડાસ બાથરૂમ જોઈએ, આપણે કપડાં ધોવા, નાવું ધોવું, કોઈ મહેમાનમાં આવે તો પાણીની કેટલી તાણ પડે। અને ડેમો તો ભર્યા છે સરકારે? અમારે અહીંયા ક્યાં ડેમ હતું? કઈ નથી। થાનનું ડેમ અમારે કઈ નથી ભર્યું, ખાલી છે સાહેબને કઈ શું કઈ। ગરીબો માટે તો ઘણી બધી યોજનાઓ સરકાર બહાર પાડે છે, પણ અત્યારે અમારે તો હજી કાંઈ આવી નથી। અમારે તો નળે 8 દિવસે 10 દિવસે નળ આવે છે, અને બીજી સુવિધા કાંઈ નથી। તલાવે હાવ ખાલી પડ્યું છે। અન્ય લોકો પણ બેન, તમે શું માનો છો આ વખતની ચૂંટણીમાં કયા મુદ્દા લાગે છે તમને? આ વખતે બધા ગરીબ માણસોને મોંઘવારી તો વધેલી જ છે। તમે બેન શું માનો છો કયા મુદ્દા રહેશે આ વખતની ચૂંટણીમાં? આ વખતની ચૂંટણીમાં એમ તો સારું જ છે, પણ નરેન્દ્ર મોદીભાઈના કહેવાથી બધું ઓમ સારું છે, પણ જે આ ખેડૂતને ભાવ વ્યાજબી બરોબર આવતા નથી, એટલા માટે ખેડૂતને તો બહુ નુકસાની મળે છે। ખેડૂતને તો આપણે આ ખાતરના, સુપરના, દવાના એના ખર્ચા વધી જાય છે, અને બિયારણ ને એ બધું લઈ તેમાં વધારે ભાવ હોય ને ઉપજ આવે ત્યારે ઓછા ભાવ હોય, એટલે ખેડૂતને તો બહુ જ નુકસાની મળે છે। અને વિદ્યાર્થીઓને પણ એવું જ મળે છે। વિદ્યાર્થીઓને સારા ટકા હોય છતાં પણ ક્યાંય એને લાગવગ કે કાંઈ મળે નહીં, અને પૈસા આપે એ લોકોને આવી જાય છે। ગરીબ માણસોના વિદ્યાર્થીઓ ગમે એવા હોશિયાર હોય તો એ તેમને કાંઈ મળતું નથી। એટલા માટે ગરીબના માણસોના વિદ્યાર્થીઓ માટે નરેન્દ્ર મોદીભાઈને કંઈક કરવું પડે તો જ એમનો વારો આવશે રાજકોટની અંદર, નહીંતર તો કાંઈ કોંગ્રેસ આવી જાય એવું કંઈક લાગે છે। એટલે એ લોકોને કેવું એમ છે કે વિદ્યાર્થીઓને કે આપણે કે કંઈક અનામત આપી તો કે કંઈક મળે, તો વિદ્યાર્થી આપણે પટેલના તો ઘણા જ લોકો છે, એટલે